ઉત્તર ગુજરાતના સૌથી મોટા ઊંઝા પછીના બીજા નંબરના માર્કેટયાર્ડના વિવાદના વંટોળ સાથે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક આજે પહોંચી છે ડીસા માર્કેટયાર્ડમાં. આપણે આજે વાત કરવી છે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશી સાથે. કયા પ્રકારનો આ વિવાદ છે, કેમ આ વિવાદે વંટોળ સર્જ્યો છે, અનેક પ્રકારના ખુલાસા આપણે સાહેબ જોડેથી કરશું. સાહેબ, છેલ્લા ઘણા સમયથી એપીએમસીમાં વિવાદ ચાલી રહ્યો છે, કયા કારણોસર? પહેલો મુદ્દો તો એ છે કે એક અહીંયા બેઠક યોજી હતી અને એને લઈને વિવાદ સર્જાયો છે કે તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા. સમગ્ર હકીકત શું છે? 15/7 રોજ એક બેઠક રાખવામાં આવેલી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે સભ્યશ્રીઓ હાજર નહીં રહી શક્યા, જેના કારણે બેઠક મુલતવી રાખી છે. તે સિવાય અન્ય કોઈ વિવાદ મારા ખ્યાલ પર નથી. કોઈ પોલિટિકલ વિવાદ હશે તો આપણને ખ્યાલ નથી. માર્કેટમાં અત્યારે એવી પણ ચર્ચાઓ જોર પકડ્યું છે કે ગાડીને અને શોપિંગને લઈને પણ આ વિવાદો છે. તો ગાડીનો વિવાદ ન હોવો જોઈએ એટલા માટે કે અહીંયા જ્યારે પણ બેઠક કરવામાં આવી હતી ત્યારે ઠરાવ પાસ કર્યા પછી ગાડી લીધી. આપની પણ જાણ હશે. આ ગાડી ખરીદવા માટે, નવી ગાડી ખરીદવા માટે, જૂની ગાડી વેચી નવી ગાડી ખરીદવા માટે બજાર સમિતિની સભાએ સંપર્ક કર્યો છે. જ્યારે શોપિંગ સેન્ટરમાં નો કોઈ પ્રશ્ન જ નથી. શોપિંગ સેન્ટરમાં હાલના તબક્કે ફક્ત જે પ્રથમ માળ જર્જરિત છે અને ભોયરાનો ભાગ જર્જરિત છે, તેની કામગીરી એ કાટમાળ દૂર કરવા માટેનો ઠરાવ કરેલો છે, જે અનુસંધાનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. ગાડીના મુદ્દાને લઈને જ્યારે ઠરાવ પાસ કરવામાં આવ્યો ત્યારે અહીંયા બેઠકમાં કોઈ વિરોધ સર્જાયો? જૂની ગાડી વેચી અને નવી ગાડી લેવી એવી ચર્ચા થઈ છે. ઔપચારિક કોઈ ચર્ચાઓ સભ્યશ્રીઓ વચ્ચે થઈ હશે તો મારા ખ્યાલ પર નથી. એ દિવસે ઠરાવ પાસ થઈ ગયો ત્યારબાદ ગાડી? હા, ત્યાર બધી ગાડી. હાલની પોઝિશન શું છે? અત્યારે હવે નવી બેઠક ચેરમેનશ્રીની સૂચના મુજબ નવી બેઠકની જાહેરાત કરવામાં આવશે અને દરેક સભ્યશ્રીને જાણ કરવામાં આવશે. ત્યારે શોપિંગનો કોઈ બીજો મુદ્દો? ના, શોપિંગ સંબંધે કોઈ મુદ્દો નથી. શોપિંગમાં ફક્ત પ્રથમ માળનો કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા છે. એ સિવાયનો હાલ કોઈ મુદ્દો ચર્ચા સ્થાને હશે તો મને ખ્યાલ નથી, પણ અમારા રેકોર્ડ ઉપર ઓન ધ રેકોર્ડ કોઈ નથી. સાહેબ, ગોવાભાઈને ચેરમેન બનાને 1 વર્ષ થઈ ગયું છે. 1 વર્ષમાં એવા કયા કારણો ઊભા થયા, એવા કયા કામો થયા કે જે ઠરાવ વગર થયા હોય એને વિરોધ? ના, લગભગ એવા કોઈ કામ ઠરાવ વગર કોઈ કામ અત્યારની બજાર સમિતિમાં ક્યારેય થતા નથી અને પ્રક્રિયા કર્યા સિવાય કોઈ પણ કામગીરી થતી નથી. 1 વર્ષના શાસનકાળની અંદર લગભગ એવું કોઈ કામ થયું નથી. પોલિટિકલ વિવાદ હશે એ બાબતની અંદર હું કંઈ કહેવા માંગતો નથી. પોલિટિકલ વિવાદ એમનો અંગત મામલો છે, એમાં મારો કોઈ મંતવ્ય નથી. બિલકુલ, આભાર. અમારી સાથે જોડાવા બદલ આ હતા અમૃતભાઈ જોશી. સ્પષ્ટ વાત કરી છે કે જે પણ મુદ્દો સર્જાયો છે પોલિટિકલ હોવો જોઈએ. માર્કેટ યાર્ડનો અંદરનો કોઈ બીજો વિવાદ નથી. અને જે ગાડી અને શોપિંગનો મુદ્દો છે, આ બંનેના ઠરાવ પાસ થયા પછીનો વિવાદ થયો છે. પરંતુ અવનવી વાતો જ્યારે બજારમાં વહેતી થઈ છે ત્યારે હવે માત્ર વાત એ રહી ગઈ છે બજારની અંદર કે ગોવાભાઈ યથાવત રહેશે કે નહીં. પરંતુ સામે પણ જે પક્ષના સભ્યો છે એમાં મોટા ભાગના સભ્યો દેસાઈ સમાજમાંથી આવે છે અને હાલમાં જે બે ભાગ વચ્ચે જે તિરાડ પડી છે એમાં સામે પક્ષે માવજીભાઈ પણ હોઈ શકે છે. એક બાજુ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે આખી માર્કેટ યાર્ડના જે વિરોધના વંટોળમાં પ્રવીણભાઈ માળીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. હવે આવનારા સમયમાં ચોક્કસથી આપણે ચેરમેનશ્રી જોડે ખુલાસા માંગશું અને એમની સાથે પણ ચર્ચા કરશું કે સમગ્ર હકીકત શું છે અને ક્યાંથી આ વિવાદ સર્જાયો.